અમદાવાદના ગોતા બ્રિજની પાસે અકસ્માતની ઘટના સામે આવી। એએમટીએસ બસે 3 જેટલા વાહનોને ટક્કર મારી। એએમટીએસ બસે સ્કૂલ વાનને પણ ટક્કર મારી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। અકસ્માતમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી। બસ ચાલકને લોકોએ પોલીસ હવાલે કર્યો। એએમટીએસ બસે સ્કૂલ વાનને ટક્કર મારી। દ્રશ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા। અકસ્માતમાં 5 થી 6 લોકોને ઈજા પહોંચી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રીમા પાસેથી। રીમા, અમદાવાદના ગોતા બ્રિજ પાસે અકસ્માત સર્જાયો। એએમટીએસ બસે 3 જેટલા વાહનોને ટક્કર મારી। ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં ગોતા નજીક એએમટીએસની બસે રોડની સાઈડમાં ઉભેલા 2 વાહનો હતા, જેમાં ઇકો કાર અને એક ટેમ્પો જેને ટક્કર મારી છે। વ્હીકલની અંદર સવાર લોકોને થઈ છે, તો જે સ્થાનિક લોકો હતા તેમણે જે કાર ચાલક હતો તેને પોલીસ હવાલે પણ કરી આપ્યો છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારે એએમટીએસ દ્વારા અકસ્માત છે તે સર્જાતા રહેશે અને લોકોએ ક્યાંક ને ક્યાંક સુવિધાના બદલે હેરાનગતિ ભોગવવી પડશે। જી ધન્યવાદ જાણકારી બદલ।